તો નજર કરીએ અરવલ્લી ઉપર તો અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી સંતૃપ્તિ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે। આ અભિયાનનો શુભારંભ રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યો છે। ત્યારે આ અભિયાન અંતર્ગત એક એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે અને જેમાં જિલ્લાવાસીઓની વિવિધ વિગતો દાખલ કરવામાં આવશે। તેને સમગ્ર કામગીરી તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ તલાટી કમ મંત્રીઓ, ગ્રામ સેવકો, આંગણવાડી કાર્યકરો, આશા વર્કર અને આઈટીઆઈના વોલેન્ટિયર્સ દ્વારા હાથ ધરવામાં આવશે। તેઓ દરેક ગામમાં અને ઘરમાં જઈ લાભાર્થીઓના ફોર્મ એપ્લિકેશનમાં ભરી માહિતી એકત્રિત કરશે અને આ માટે તમામ કર્મચારીઓને પહેલેથી જ તાલીમ આપવામાં આવી છે। ત્યારે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આ કામગીરી આગામી 1 મહિનામાં પૂર્ણ કરવી છે અને અભિયાન અંતર્ગત જિલ્લાના અંદાજિત 11 લાખ નાગરિકોની વિગત એકત્રિત કરવામાં આવશે। આ માહિતીના આધારે વિવિધ સરકારની યોજનાઓના લાયકાત ધરાવતા અને છતાં હાલ વંચિત લાભાર્થીઓ સુધી લાભ પહોંચાડી શકાશે। ત્યારે જિલ્લા કલેક્ટરે નાગરિકોને આ સર્વેમાં સહકાર આપવા અપીલ કરતા સ્પષ્ટ કહ્યું છે કે આ સર્વેના આધારે કોઈથી લાભ જે છે પાછો લેવામાં નથી આવતો, પરંતુ નવા લાભાર્થીઓને સામેલ કરવા માટે છે અને જેથી નાગરિકોએ ભય વગર સાચી માહિતી આપવી જોઈએ। આજરોજ જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યું છે। એમના લોન્ચ સંતૃપ્તિ અભિયાન તરીકે એ ઓળખવામાં આવશે અને એમનું લોન્ચ માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યું છે। આમાં અમે એક ઓનલાઈન ફોર્મ બનાવ્યું છે અને આખી પોપ્યુલેશનનું આપણે જિલ્લાની જે સમગ્ર પોપ્યુલેશન છે એમનું સર્વે કરવામાં આવશે। એક ઓનલાઈન ફોર્મ છે જે જેટલા સર્વે કરનારા છે એમાં સર્વે કરનારમાં મારા આખા ગ્રામના જે ગ્રામ્ય લેવલનું સ્ટાફ છે, આંગણવાડી વર્કર છે, આશા વર્કર છે, તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી, ગ્રામ સેવક, આઈટીઆઈના અમુક વોલેન્ટિયર્સ છે, એ બધાને અમે ટ્રેનિંગ આપી દીધી છે ઓલરેડી। એ જે એપ છે એમના ડાઉનલોડ, એમની તાલીમ એમને અપાઈ ગઈ છે। એમાં એમના હેતુ શું છે અને કઈ યોજનાઓને આવરી લેવામાં આવી છે? આજરોજ જિલ્લા